જય સરદાર. ખોડલધામના નામવાળી જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને 24માં જે લોકસભાની ચૂંટણીમાં લેવા કડવાને અલગ કરવા માટે જે પણ કાર્યક્રમો રચાણા, આની વચ્ચે હું એટલું જ કહેવા માગું છું કે જે લોકો મને ફોન કરીને એમ કહે છે કે ભાઈ લેવા પટેલને ટિકિટ ન દીધી એના માટેનું આ યુદ્ધ હતું, તો એક ભૂતકાળની વસ્તુ યાદ કરાવવા માગું છું કે જ્યારે પાટીદાર સમાજનું આંદોલન હાલતું હતું, પાટીદાર સમાજના છોકરાઓ જ્યારે આંદોલન કરતા હતા કે ગમે એ વસ્તુ કરતા, ત્યારે ખોડલધામની અંદર એમને હોલ નહોતો આપવામાં આવતો કે નહોતી ખોડલધામની અંદર એમને પ્રેસ કોન્ફરન્સ કરવા દેવામાં આવતી. તો ત્યારે પાટીદાર સમાજ નહોતો. અને અત્યારે જ્યારે આ પીટી જાડેજા ક્ષત્રિય સમાજ સરકાર સામે જે આંદોલન કરી રહી હતી, ત્યારે એને વાતે ગાતે ઢોલ નગારા એરે એનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું ખોડલધામે. તો આ વસ્તુ જ્યારે પાટીદાર અનામત આંદોલન હાલતું હતું ત્યારે તમને નહોતું દેખાણું, ત્યારે એ પાટીદાર નહોતા. પાટીદાર સમાજમાં લેવા પટેલને સરકાર સામે કરી અને તમે બધા એવું ખતમ કરાવવા માગો છો. આ ચોખ્ખી દેખાતી વાત છે. નરેશ પટેલને એટલું બધું જ સમાજનું પેટમાં બરતું હોય તો લેવા પટેલ તરીકે ખુલ્લીને સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ ને કે ભાઈ અમારા લેવા પટેલને 2, 3, 4, 5 જી નક્કી કરો સંસ્થા એટલી ટિકિટ આપો. નરેશ પટેલ ખુલીને આવ્યા. હવે નરેશ પટેલ મીડિયામાં એવું નિવેદન દે છે કે અમારી સંસ્થા બહુ મોટી સંસ્થા છે ને અમે આના કોઈ પણ પ્રકારનું કાંઈ સાખી લેવામાં નહીં આવે. કેમ ભાઈ સાખી લેવામાં નહીં આવે? આમાં ચોખ્ખું તમારો કાર્યકર્તા જ કહે છે. તો મારું કહેવાનું એ છે, લેવા પટેલ સમાજને સરકાર સામે કરીને બદનામ કરવાનું તમે બધી ટોળકી બંધ કરી દો. આ હું નથી બોલતો, અને આ જે ઓડિયો ક્લિપ મેં મૂકી છે, મારો આત્મા કહે છે કે મેં સારું જ કામ કર્યું છે. આ લેવા પટેલ સમાજની અંદરની વરાળો બોલે છે. આ તમે બધા જી આગવા કાર્યક્રમ કરો છો ને, પરસોત્તમ રૂપાલા પાટીદાર છે અને પરેશ ધાનાણી પાટીદાર છે. તો પરસોત્તમ રૂપાલા સામે આંદોલન હતું તો ક્ષત્રિય સમાજને ખોડલધામની અંદર બેહીને હોલમાં બેહીને પ્રેસ કોન્ફરન્સ કરવા દીધી. ને પાટીદાર અનામત આંદોલન હતું ત્યારે તમે કોઈને કરવાનું જ દેતા. એટલે આ લેવા પટેલે વિચારવાની વાત છે. ક્યાંક ને ક્યાંક આ ભાઈનું જ કેમ નામ આવે છે, કેમ બીજા કોઈનું નામ નથી આવતું? એટલે આનો ગમે વ્યવસ્થિત રસ્તો કરવામાં આવશે. હવે કોઈ પણ ચૂંટણીમાં લેવા પટેલને આગળ કરીને સરકાર સામે કરીને યુવાનો ઉપર કેસ કરાવીને અંદર કરવાની જે તમારી પ્રજ્ઞા નીતિ છે ને, એ હલાવી લેવામાં નહીં આવે. આ કાર્યક્રમ બહુ મોટો થવાનો છે અને લેવા પટેલ જાગૃતિ માટે અમારે બેનર મારવા પડે, કે અમારે રેલીઓ કાઢવી પડે, કે અમારે જી લેવા પટેલને જાગૃત કરવા પડે, પાટીદારોને જી જાગૃત કરવા પડે ને એ અમે કરશું. જય સરદાર.